નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે જે યુટ્યુબ માટે જે ક્વિક લેક્ચર શ્રેણીનું જે આયોજન કરેલ છે હિસ્ટ્રી અને કલ્ચર માટે, એમાં કલ્ચર વિષય સાથે આજે આપણે એક નવા સોપાન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર છે. એના પહેલાં થોડીક આપણી જે વાત છે, સંવિધાન કેરિયર એકેડમી ડૉક્ટર વિકલ્પ કોટવાલ સર દ્વારા માર્ગદર્શિત આપણી જે એકેડમી છે એમાં એક ઉત્કૃષ્ટ લેવલનું માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યાર સુધી બહુ બધા કેન્ડિડેટ્સ જીપીએસસી કે યુપીએસસી ક્લાસ 1-2માં સરના માર્ગદર્શન દ્વારા સિલેક્ટ થઈ ચૂક્યા છે. જો આપ પણ એક સારી કક્ષાનું જો તમે માર્ગદર્શન મેળવવા માગતા હોય તો તમે ડેફિનેટલી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. તમે અમારા નંબર પર કે અમારી વેબસાઇટ પર પણ સંપર્ક કરી શકો છો. સાથે સાથે અમારી બુક્સ પણ તમને હેલ્પ કરશે તમારા ગોલ્સ અચીવ કરવામાં. તો ડેફિનેટલી તમે ચોક્કસથી એને કન્સિડર કરી શકો છો. તો તમે વેબસાઇટ અને એ ચેક કરતા રહેજો. આગામી જે પીએસઆઈ કે કોન્સ્ટેબલની જે આવનારી ભરતી પરીક્ષામાં પણ કોર્સ અને બુક માટે પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ સાંસ્કૃતિક વારસાનો વિષય. મેં તમને અગાઉના લેક્ચર્સમાં કીધું હતું કે આપણે મૂર્તિકળા વિશે ભારતની જે મુખ્ય મૂર્તિકળાઓ હતી ભગવાન બુદ્ધના મૂર્તિઓના સાપેક્ષમાં 3 જે ગાંધાર, મથુરા અને અમરાવતી એની ચર્ચા કરી હતી અને પરીક્ષામાં મોટાભાગે એની ચર્ચા પૂછાય છે. એટલા માટે એની ચર્ચા ખાસ અગત્યની છે. એના વિશે જેટલા પણ ફેક્ટ્સ બને એ તમે ભેગા કરતા રહેજો. બરાબર છે. હવે આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાતની સ્થાપત્ય કળાની. બરાબર છે. આ એવો ટોપિક છે કે જે બહુ ઓછા લોકો કવર કરે છે, પણ આના ઓનેસ્ટલી ઓછું પૂછાય છે. પણ આપણે એ ભરોસે ના બેસાય કે ઓછું પૂછાય છે એટલે એના સ્કીપ કરી દઈએ. અગત્યનો ટોપિક છે. જ્યારે આપણે મૂર્તિકળાની વાત કરીએ કે અન્ય કોઈ કળાની વાત કરીએ, સ્થાપત્યની વાત કરીએ, ત્યારે અલગ અલગ વસ્તુઓના આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. શું છે ગુજરાતના સ્થાપત્ય કળામાં? ફરી એકવાર જોઈ લઈએ. શિલ્પકળા, સ્થાપત્ય કળા, ગુફા, કિલ્લાઓ અને મહેલો અને વાવ, કૂવો, તળાવ, સરોવરો, આ બધું જ આપણે ગુજરાતની સ્થાપત્ય કળા હેઠળ કરવાનું છે. એક વસ્તુ એ પણ કહી દઉં કે આમાં બધું મોટાભાગે કેવું આવશે તો ફેક્ટ બેઝ પર આવશે. બરાબર છે. ફેક્ટ બેઝ કે આ જગ્યાએ આ શિલ્પ મળી આવ્યું છે, આ જગ્યાએ આ શું છે તો ગુફા આવેલી છે, અથવા તો આ જગ્યાએ ફલાણા પ્રકારનો મહેલ આવેલો છે. બરાબર છે. કિલ્લાઓ અને મહેલો, વાવ, કૂવો, તળાવ, સરોવર ઐતિહાસિક પરિપ્રેક્ષમાં હશે તો આપણે એની ચર્ચા કરીશું. બાકી તો આપણે ફેક્ટ બેઝ જ યાદ રાખવાનું રહેશે. બરાબર છે. તો આગળ જતાં કોઈ એવી કમ્પ્લેન કરવી નહીં કે સરે તો ભાઈ આવું ડાયરેક્ટ કહી, ભાઈ આમાં ફેક્ટ જ છે, આમાં શું કહેવાનું હોય. બરાબર છે. આ જે છે એ છે. બરાબર છે. કોઈ ઐતિહાસિક સંદર્ભ હશે તો ડેફિનેટલી આપણે તમને કહીશું. ચલો, આજે આપણે ગુજરાતની સ્થાપત્ય કળાની શરૂઆત શેનાથી કરીએ તો શિલ્પકળાથી જ કરીએ. ગયા વખતે આપણે ભારતની શિલ્પકળાની ચર્ચા કરી હતી. આજે ગુજરાતની શિલ્પકળાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. અગાઉ ફરીથી કહી દઈએ, અગાઉ કીધું હતું પણ ફરીથી, કોતરણી કલા, ધાતુમાં કંડારમાં આવતી કોઈ પણ પ્રકારની 2D કે 3D પ્રકારના શિલ્પને આપણે શું કહીએ છીએ? શિલ્પકળા કહીએ છીએ. બરાબર છે. 2 પ્રકારોમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે, અંશમૂર્તિ શિલ્પ અને પૂર્ણમૂર્તિ શિલ્પ. જેવી રીતે દિવાળના ટકાઈને, બરાબર છે, 2Dમાં હોય, 2 ડાયમેન્શનમાં, તો એ પ્રકારે કંડારેલા કૃતિને શું કહીએ છીએ આપણે? અંશમૂર્તિ શિલ્પ કહીએ છીએ. જ્યારે આ એક ઇન્ડિવિજ્યુઅલ જો એક્ઝિસ્ટન્સ હોય મૂર્તિનું, તેને શું કહીએ છીએ? પૂર્ણ મૂર્ત શિલ્પ આપણે એને કહેતા હોઈએ છીએ. બાય ધ વે, આ યક્ષિણીની મૂર્તિ છે મૌર્ય સમયની. પણ આજે આપણે ગુજરાતની, હું સ્ટ્રિક્ટલી કહું છું કે આપણે આજે ગુજરાતની ચર્ચા કરવાની છે. ભારતના સ્થાપત્યની આપણે ડેફિનેટલી ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, જ્યારે આપણે હડપ્પાથી લઈને સંસદ સુધી આપણે ચર્ચા કરવાની છે. કેમ કે ખૂબ જ અગત્યનો ટોપિક છે, તમને પરીક્ષામાં હેલ્પ કરશે બહુ જ. એટલા માટે તમારે શાંતિથી યુટ્યુબ લેક્ચર સાંભળવાના છે. બરાબર છે. અને નોટ કરતા રહેશો તો બેસ્ટ છે. ચલો, સિંધુ સભ્યતાની શિલ્પકળાથી શરૂઆત કરીએ. ગુજરાત બેઝની વાત કરું છું. બરાબર છે. આમ તો ગુજરાત એના સિવાય બહુ બધી ચર્ચા થઈ શકે છે. ઓકે. સિંધુ સભ્યતાના લોકો પથ્થર, ધાતુ, પકવેલ માટી એટલે કે ટેરાકોટાના આધારે સ્ટીલની નાના કદની મૂર્તિઓ બનાવતા હતા. આપણને ખ્યાલ જ છે. તમને લોસ્ટ વેક્સ ટેકનિક પણ સાંભળી હશે સિંધુ સભ્યતામાં. બરાબર છે. ઓલા ગાળેલા મીણનો અથવા પીગાળેલા મીણનો ઉપયોગ કરીને એ લોકો શું કરતા તો શિલ્પ બનાવતા, એ આપણને ખ્યાલ જ છે. હવે ગુજરાતના સંદર્ભમાં જો સિંધુ સભ્યતાની વાત કરો તો લોથલ અને ધોળાવીરામાં આપણે યાદ કરવું પડે કે ભાઈ શિલ્પકળાના મહત્વના કેન્દ્ર તરીકે લોથલ બહુ ફેમસ હતું, જેમાં પકવેલી માટીની મૂર્તિઓ એટલે કે ટેરાકોટાની મૂર્તિઓ આપણને પ્રાપ્ત થઈ છે. શું પ્રાપ્ત થયું છે? પકવેલ માટીનું ઘોડાનું રમકડું, એક શિંગડાવાળા બળદની આકૃતિ મળી આવી છે.
કાંસાને ઢારવાનું કામ પણ અહીંયા પ્રચલિત હતું ખૂબ જ મોટા પ્રમાણમાં. અહીંયાથી કૂતરાની મૂર્તિ અને બેઠેલા વૃષભની મૂર્તિ પણ આપણને મળી આવેલી છે. ઓકે, ધોળાવીરાની તમે વાત કરો તો અહીંયાથી એક માતૃદેવીની પ્રતિમા પણ આપણને મળી આવેલી છે. આ માતૃદેવીની મૂર્તિ છે. આ આપણને ગુજરાતમાંથી મળીને અહીંયા કાંસાની મૂર્તિ છે, આપણને ખ્યાલ જ છે. અને આપણે ભારતની વાત અહીંયા કરતા જ નથી, આપણે અહીંયા શેની વાત કરીએ છીએ તો ગુજરાતની વાત કરીએ છીએ. કદાચ ઇન કેસ પૂછાય કે ભાઈ ધોળાવીરામાંથી જો માતૃદેવીની મૂર્તિ મળી આવી છે તો આપણને ખ્યાલ આવી જોઈએ. ચલો, આ લેક્ચરનો ચર્ચા કરવાનો ભાઈ એક મહત્વ એ જ છે કે તમને કદાચ વિધાનમાં તમને એવું ફેક્ટ પણ તમને ખબર પડી શકે છે કે જે તમે ક્યાંય બીજે વાંચ્યું ના હોય. બરાબર છે. આપણે આટલા તો અવશેષ યાદ રાખીશું, પણ ધોળાવીરાની પણ આપણે ખ્યાલ રાખીશું કે અહીંયાથી એક શું માતૃદેવીની મૂર્તિ આપણને મળી આવેલી છે. ઘણી બધી જગ્યાએથી માતૃદેવીની મૂર્તિ આપણને મળી આવેલી છે, કેમ કે આપણને ખબર છે કે માતૃપ્રધાન સમાજ હતો. બરાબર છે. ચલો, મૌર્યકાલીન શિલ્પકળાની વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં મૌર્યકાળની કોઈ વિશેષ મૂર્તિઓ આપણને મળી આવેલી નથી. ગુપ્તકાલીનમાં પણ ખાલી બહુ સિલેક્ટેડ જગ્યાએ મળી આવેલી છે, જેમ કે દેવની મોરી શામળાજી ખાતે, એટલે કે અરવલ્લી જિલ્લો આવશે. મોટા પ્રમાણમાં ટેરાકોટામાંથી બનેલી બુદ્ધની મૂર્તિઓ અને આભૂષણો આપણને ગુપ્તકાલીન સમયના આપણને મળી આવેલા છે. ગુજરાતમાં વાત કરું છું. ત્યાર પછી ગુજરાતમાં આપણે વાત કરીએ તો અગત્યનો જે સમય છે ક્ષત્રપકાલીન શિલ્પકળા. બરાબર છે. જ્યારે ક્ષત્રપોનું શાસન હતું ત્યારે આપણને આ જોવા મળે છે. જ્યારે આપણે ગુજરાતના ઇતિહાસની વાત કરીશું મિત્રો, એટલે આ ક્ષત્રપોની આપણે ચર્ચા કરીશું. પણ એમાંથી કયા કયા પ્રકારના શિલ્પો અને કયા ફેમસ શિલ્પો મળી આવ્યા છે એની ફટાફટ ચર્ચા કરી લઈએ. ઉત્તર ગુજરાતમાં પ્રદેશોમાં મોટાભાગે ક્ષત્રપોનું શાસન અહીંયા જ હતું. વિવિધ શિલ્પકૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને શામળાજીમાં ભીલડીના વેશમાં શિવ પાર્વતી, વીરભદ્ર શિવ, ઊભી સ્થિતિમાં ગણેશ, બરાબર, ઊભેલી સ્થિતિમાં ગણેશ, માતા અને શિશુ, ચામુંડા દેવી અને કુમાર સ્કંદ એટલે કે કાર્તિકેય જેવા શિલ્પો આપણને પ્રાપ્ત થયા છે. ભાઈ આમાં ફેક્ટ જ છે. બરાબર છે. એટલે ખાલી યાદ રાખવાનું રહેશે. કેશીની સુદન કૃષ્ણની અને મહિષાસુરમર્દિની મૂર્તિ પણ આપણને વલ્લભી ખાતેથી મળી આવે છે. આપણને ખબર છે કે અહીંયા એમનું શાસન હતું. આ ઉપરાંત કિરીટધારી વિષ્ણુ, કિરીટ એટલે મુગુટ, બરાબર છે, મુગટધારી વિષ્ણુની નાની ખંડિત પ્રતિમા સુરત ખાતેથી અને વિશાળ એકમુખી શિવલિંગ ખેડબ્રહ્મા ખાતેથી, તેમજ સોજિત્ર જે છે એ પેટલાદ જેવા ક્ષત્રપકાલીન શિલ્પો આપણને પ્રાપ્ત થયા છે. 2019માં મહેસાણા જિલ્લાના સતલાસટાથી 10 કિલોમીટર દૂર આવેલા નેદરડી ગામેથી ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો હતો, જે લગભગ ઈસુની 4મી થી 5મી સદીનો હોવાનું જણાઈ આવે છે. તો આ જે મૂર્તિકળાની વાત છે એ ક્ષત્રપકાલીન શિલ્પકળા આપણને જોવા મળે છે. ચલો, ત્યારબાદ અગત્યનો સમય આવે છે મૈત્રકો અને અનુમૈત્રિક સમયકાલીન શિલ્પોમાં કયા કયા મુખ્ય શિલ્પો છે એની ચર્ચા કરી લઈએ. અગેન કહી દઉં, થોડું તમને બોરિંગ લાગશે પણ આ ફેક્ટ છે, યાદ રહેતો રાખવાનું. બાકી તમે નોટ કરી લેજો, તમને ક્યાંકનું ક્યાંક કામમાં આવશે જ. આ સમયગાળામાં ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં વિવિધ શિલ્પકૃતિઓ આપણને મળી આવેલી છે. આ કઈ શિલ્પો છે એ આપણે ખાસ જોઈ લઈએ. ચાલો, મકરવાહિની ગંગાની પ્રતિમા શામળાજી ખાતેથી મળી આવેલી છે. વિશ્વરૂપ વિષ્ણુની મૂર્તિ, જેનું બીજું નામ જે સ્થાનિક લોકો એને શું કહે છે, કળસી છોકરાની માં. બરાબર છે. આવું બધું પૂછાઈ શકે છે. બરાબર. કદાચ આ તો પેપર સેટર એકદમ શું કહેવાય, એકદમ મૂડમાં હોય તો ભાઈ આ બધું આવી જાય. નાગધરા એટલે કે શામળાજી, આ નાગધરા એક શામળાજી પાસેનું એક સ્થળ છે, બરાબર, ત્યાં મેળો પણ ભરાય છે, ત્યાં આપણને જોવા મળે છે. વિશ્વરૂપ વિષ્ણુની મૂર્તિ એટલે કે કળસી છોકરાની માં. બરાબર છે. મહાવીર સ્વામી અને બીજું નામ છે જીવંત સ્વામીની ધાતુ પ્રતિમા આપણને અકોટા વડોદરા ખાતેથી મળી આવેલી છે. અકોટા પણ સ્થળ છે વડોદરા પાસેનું. નૃત્ય કરતા ગણપતિ અને વીણાધર શિવ પાર્વતી આપણને ટિન્ટોઈ ખાતેથી મળી આવેલા છે. સપ્તમાતૃકાઓ વડાવલ ખાતેથી મળી આવેલ છે. જીપીએસસીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે સપ્તમાતૃકાઓ. બરાબર છે. એ શું છે તો તમે અહીંયા ફોટો જોઈ શકો છો. એક જ પેનલમાં આ દેવી હોય છે. બરાબર છે. એક જ પેનલમાં હોય. આમની જે પૂજા છે એ ક્ષત્રપકાળથી શરૂ થયેલી છે અને આમના મંદિરો પચતર, આડોદર અને બાલેજ ખાતે આપણને જોવા મળે છે. આ સ્થળોના નામ છે, અહીંયા મળે છે. હવે મેં આનો ઉલ્લેખ સ્વતંત્ર રીતે એટલા માટે કરું છું કેમ કે જીપીએસસીમાં વિધાનો સ્વરૂપે આ ક્વેશ્ચન આપણને પૂછાઈ ગયેલો છે. બરાબર છે. કે અગર આમાં આપણને ખ્યાલ હોય તો આપણો જે માર્ક્સ છે એ ક્યાંય પણ જાય નહીં. તો આ પૂછાઈ શકે છે, તો આ બધું પણ પૂછાઈ શકે છે. બરાબર છે. પેપર સેટર કંઈક આવા જ મોકાઓની તલાશમાં હોતો હોય છે કે ક્યાંક ટુ ક્યાંક એવી વસ્તુ મળી જાય. કેમ કે જે બધા કરે છે એ તો બધાને આવડવાનો જ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોન્સેપ્ટ જ એવો હોય છે કે જે બધા કરતાં તમે કેટલો વિશેષ કરી શકો છો. બરાબર છે. તો એ પ્રકારે આપણે ખાસ યાદ રાખીશું. આના સપ્તમાતૃકાઓ વિશે ખાસ યાદ રાખીશું. રથારૂઢ સૂર્ય પાદરા ખાતેથી અને બૌદ્ધ વરદ તારા
બરાબર છે. તારા એક દેવી છે બૌદ્ધ ધર્મના, એ તારંગા ડુંગર ખાતે આપણને જોવા મળે છે. તો મૈત્રક અને નવમૈત્રક કાલીન શિલ્પકળા આપણને ખ્યાલ આવી જોઈએ. ત્યારબાદ ગુજરાતનો જે સુવર્ણ સમય છે સોલંકી કાલીન શિલ્પકળાની ચર્ચા કરીએ. બરાબર છે. આમાં તો બહુ બધા શિલ્પો અને બહુ બધા સ્થાપત્યની વાત કરેલી છે અને એટલા માટે જ આને શું કહે છે તો સુવર્ણ સમય કહેવામાં આવે છે. આપણને બધાને ખ્યાલ જ છે. મોટાભાગના લોકો આનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સાપેક્ષમાં સોલંકી સમયની જાણ રાખતા હશે, પણ મુખ્ય જે છે એ આટલી વસ્તુ છે. શિલ્પકલાની બાબતની જો વાત કરીએ તો મોટાભાગે જે સોલંકી કાળની જે શિલ્પકળા છે એ મારું ગુર્જર શૈલી તરીકે ઓળખાય છે. ઝીણી બારીક કોતરણી અને મુખ્યત્વે હિન્દુ અને જૈન ધર્મના આપણને શિલ્પો જોવા મળે છે. આ એની વિશેષતા છે. તો બારીક કોતરણી અને ધર્મની વાત કરો તો હિન્દુ અને જૈન, અને આપણને ખબર છે કે ભાઈ હિન્દુ અને જૈન ધર્મને એમને આશરો આપેલો હતો. બરાબર છે. તો એ છે. અને શૈલી કયા નામથી ઓળખાય છે તો મારું ગુર્જર શૈલી. પાટણમાં કઈ કઈ મૂર્તિઓ ફેમસ છે તો પાટણમાં આવેલ હંસ પર સવાર બ્રહ્માની મૂર્તિ પ્રતિમા, મોઢેરાનો સૂર્યકુંડ. આપણને ખબર છે કે ભાઈ ભીમદેવ સોલંકી દ્વારા જે મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવામાં આવેલું હતું. તો મોઢેરાના સૂર્યકુંડમાં જળમાં શેષ નાગ પર સૂતેલા ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા, મોઢેરાના સૂર્યમાં કિરીટ મુકુટધારી સૂર્યની પ્રતિમા, પાટણમાં અર્ધ પર્યંકાસનમાં બેઠેલા ચતુર્ભુજ શિવની પ્રતિમા, હરિહરની પ્રતિમા. હરિ અને હર બે અલગ અલગ છે. હરિ એટલે વિષ્ણુ, હર એટલે શિવ. બરાબર છે. આ બંનેની પ્રતિમા આપણને વિસનગર ખાતે મળી આવેલી છે. એ પણ સોલંકી કાલીન છે. ગિરનાર પર વસ્તુપાલે આદિનાથની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું અને દેલવાડાના વિમલસહી રંગમંડપના ગોમટમાં 16 વિદ્યાદેવીની મૂર્તિઓ પણ સોલંકી કાલીન શિલ્પકળામાં એનો સમાવેશ થાય છે. આ અગત્યના શિલ્પો છે. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આ જે શિલ્પો છે મુખ્યત્વે, આમ તો બહુ બધા છે, મેં જસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્ટ આઉટ કરેલા છે તમારા માટે કે આ અગત્યના શિલ્પો છે કે જે પૂછાવાની સંભાવના છે. ડાયરેક્ટ જ પૂછાઈ જશે કે આ જે શિલ્પ છે, આ જે મૂર્તિ છે જે મળી આવી છે એ કયા સમયની છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. અથવા તો કઈ જગ્યાએ આવેલી છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. આ મોઢેરાના સૂર્યમંડળમાં આવેલી સૂર્યની પ્રતિમા છે. બરાબર છે. સૂર્યની બરાબર 7 ઘોડા કે 7 રાણીઓ અલગ અલગ એની જે પૌરાણિક કથાઓ મુજબ આપણને જોવા મળતું હોય છે. બરાબર છે. ચલો નેક્સ્ટ. ત્યારબાદ આવે છે સમય સલ્તનત કાળનો સમય આવે છે અને એના સલ્તનતકાલિક શિલ્પકળામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે. આ સમયમાં ગુજરાતમાં મસ્જિદમાં ભૌમિતિક આકૃતિઓ, ફૂલવેલ વગેરેનું કંડારણની શરૂઆત આપણને થયેલી જોવા મળે છે. તમે તાજમહેલ જેવા મુસ્લિમ જે સ્થાપત્ય જોશો તેમાં ફૂલ અને વેલનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. અને એવું ને એવું સમથિંગ ગુજરાતમાં પણ આપણને જોવા મળે છે. ગુજરાતની મસ્જિદોમાં વડનગરની હાટકેશ્વર મંદિરની ભગવાન વિષ્ણુની મત્સ્ય અવતારની પ્રતિમા સલ્તનતકાલીન છે. આ સિવાય અગત્યનું મંદિર શરણેશ્વર મંદિર છે, જ્યાં ભગવાન શિવની ચતુર્ભુજ પ્રતિમા આપણને સાબરકાંઠા ખાતે આબાપુરમાં જોવા મળે છે. શરણેશ્વર બહુ ફેમસ મંદિર છે અને એમાં ભગવાન શિવની ચતુર્ભુજ પ્રતિમા આપણને જોવા મળે છે. આ સિવાય નાગદમનની પ્રતિમા કિશનગઢ સાબરકાંઠા ખાતે સલ્તનત ખાતે જોવા મળે છે. આ સિવાય બ્રાહ્મી અને વૈષ્ણવીની પ્રતિમા પોળોમાં આવેલી છે, જે સાબરકાંઠામાં ફરી અગેન આવે છે. મહિષાસુર મર્દિનીની પ્રતિમા ધોળકા ખાતે છે. અડાલજની વાવનું નવગ્રહનું શિલ્પ, આ પૂછાઈ ગયેલું છે ક્લાસ 3માં. બરાબર. અડાલજની વાવનું નવગ્રહનું શિલ્પ કયા સમયનું બનેલું છે તો સલ્તનતકાલીન શિલ્પકળામાં બનેલું છે. બરાબર. સલ્તનતકાલીન સમયમાં આપણને બનેલું જોવા મળે છે. શામળાજી મંદિરની બ્રહ્મા, અગ્નિ, વરુણ જેવી વિવિધ પ્રતિમાઓ પણ સલ્તનતકાલીન આપણને જોવા મળે છે. ત્યારબાદ આવશે મુગલકાલીન શિલ્પકળા. મુગલકાલીન શિલ્પો મોટે ભાગે શામળાજી, દ્વારકા જેવા મંદિરોમાં આપણને વિવિધ પ્રમાણમાં જોવા મળે છે. વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા શામળાજીના ગદાધર મંદિર ખાતેથી આ જ સમયમાં પ્રાપ્ત થાય છે. એની પોતાની એક સ્ટોરી છે, ઘણી બધી જગ્યાએ તમે સાંભળી પણ હશે. સમય હશે તો ક્યારેક કહીશું. બરાબર છે. તળાવમાં જે તમે સાંભળી છે તળાવમાંથી મૂર્તિ બનેલી છે, પણ સમય તો આ જ હતો. મુગલોનું એ વખતે શાસન હતું ગુજરાત ઉપર. અને દ્વારકાધીશ મંદિરમાં ત્રિવિક્રમ પ્રતિમા અને દિક્પાલોના શિલ્પો. બરાબર છે. તો દ્વારકાધીશ મંદિરમાં પણ જે મૂર્તિઓ આપણને પ્રાપ્ત થઈ છે એ પણ મુગલકાલીન શિલ્પ. મુગલકાલીન, જો મુગલકાલીન લખીએ છીએ એવું નથી કે મુગલો દ્વારા બનાવવામાં આવે. અગેન જો ભૂલ ના થાય, બરાબર છે, સલ્તનતકાલીન કીધું એવું નથી કે સલ્તનત શાસકોએ બનાવેલી મૂર્તિઓ છે આ બધી. બરાબર છે. એવું બિલકુલ નથી, પણ એ સમયમાં બનેલી છે.
બરાબર છે. અને મુગલકાલીન જે શિલ્પકળા છે મુગલકાલીન છે, મુગલો દ્વારા રચિત નથી. બરાબર છે. દ્વારકાધીશની મંદિર કઈ એ શાસકો દ્વારા નહીં બનાવવામાં આવેલી. બરાબર છે. તો એના સમયમાં મુગલકાલીન સમયમાં બનેલી છે, એવું આપણને જાણવા જોગ છે. દશભુજ ગણેશજીની ઊભી પ્રતિમા અસરવા ખાતે છે, એ પણ મુગલકાલીન છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ, મરાઠાકાલીન શિલ્પ સ્થાપત્ય કળામાં શું છે ભાઈ? તો ભદ્રકાલીની મૂર્તિ, ભદ્રનો કિલ્લો આપણને ખબર છે કે જે લાલ દરવાજાનો જે એરિયા છે ત્યાં ભદ્રનો કિલ્લો અથવા ભદ્રકાલીની મૂર્તિ આવેલી છે, એ પણ મરાઠાકાલીન સમયની આપણને જોવા મળે છે, મરાઠાના સમયની જોવા મળે છે. ઉમા મહેશની મૂર્તિ જે ચાણોદ ખાતે છે, અને સુરતના ત્રિપુરા સુંદરી મંદિરમાં મહિષાસુર મર્દિનીની ધાતુની પ્રતિમા પ્રખ્યાત આપણને જોવા મળે છે. કયા સમયની? મરાઠાના સમયની આપણને જોવા મળે છે. બ્રિટિશ કાલીન શિલ્પ સ્થાપત્ય જોઈ લઈએ તો વિક્ટોરિયન કળાનો શ્રેષ્ઠ નમૂનો મહારાણી વિક્ટોરિયાનું સફેદ આરસમાં કંડારેલું શિલ્પ વોટસન મ્યુઝિયમ રાજકોટ ખાતે આપણા સંગ્રહિત કરેલું જોવા મળે છે. બરાબર છે. આમાં એક વિશેષ લાઈન એના કરતાં એ યાદ રાખવી છે કે વોટસન મ્યુઝિયમ રાજકોટ ખાતે આવેલું છે, એ આપણા માટે અગત્યનું થઈ જાય છે. આ સિવાય હટીસિંહ મંદિરની શિલ્પકૃતિઓ, સ્વામિનારાયણ મંદિરની શિલ્પકૃતિઓ શિલ્પકળાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એનું એક્ઝામ્પલ છે હટીસિંહના ટેમ્પલ છે અમદાવાદ ખાતે, ત્યાં બધી મૂર્તિઓ આવેલી છે. આ બ્રિટિશકાલીન સમયમાં આપણને બનેલી જોવા મળે છે. અર્વાચીન શિલ્પ સ્થાપત્યની તમે વાત કરો તો આઝાદી બાદ ગુજરાતમાં ચાલુક્ય શૈલી, નાગર શૈલી ઉત્તમ શિલ્પી તરીકે પ્રભાશંકર સોમપુરા, અમૃતલાલ સોમપુરા તેમજ રેવાશંકરભાઈ પ્રખ્યાત છે. આ કોણ છે? મૂર્તિકારો છે. બરાબર છે, કે જે મૂર્તિઓ બનાવે છે અથવા તો જે ધાર્મિક સ્થાપત્યમાં અગત્યનો રોલ ભજવે છે. સોમનાથના મંદિરમાં પ્રભાશંકર સોમપુરાએ બહુ મોટું યોગદાન આપેલું આપણને જોવા મળે છે. અને મોડર્ન ડે આર્કિટેક્ચરની વાત કરો, સ્કલ્પચરની, તો સરદાર વલ્લભ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો એનું નિર્માણ રામ વી સુતાર દ્વારા કરવામાં આવેલું છે. એનું જે ડિઝાઇનિંગ છે આપણને બધાને ખબર જ છે, ચવાઈ ગયેલો પણ પ્રશ્ન છે. આ સમયના શિલ્પો ગોથિક શૈલી તેમજ ભારતીય શિલ્પકળાનું આપણને શું જોવા મળે છે? મિશ્રણ જોવા મળે છે. તો આ થઈ ગઈ ગુજરાતની, સ્પેસિફિકલી ગુજરાતની અગત્યના શિલ્પોની વાત. બરાબર છે. અગેન કહી દઉં છું, આપણે આમાં ગુજરાતની ચર્ચા કરેલી છે. આવનારા સમયમાં, આવનારા લેક્ચર્સમાં આપણે ભારતની સ્થાપત્ય કળાની વાત કરતા રહીશું. આ જે શ્રેણી છે એ કન્ટિન્યુ રહેશે, તો તમારે બિલકુલ પણ પેલું થવાની જરૂર નથી. બરાબર છે. તમારા પ્રતિભાવો શું છે તમારા, એના વિશે તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અમારા કોર્સિસ કે મટીરિયલ વિશે માહિતી મેળવવા માટે, બુક્સ વિશે માહિતી મેળવવા માટે તમે સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. કોમેન્ટ્સમાં તમને જણાવો કે તમને આવા લેક્ચર્સ કેટલા જાણકારીપૂર્વક લાગી રહ્યા છે, કેટલા જાણકારીથી સભર લાગી રહ્યા છે. અત્યારે લોકોનું અટેન્શન સ્પાન ઓછો થઈ રહ્યો છે, એટલે લોકોના થોડાક મિનિટોમાં અથવા થોડાક નાના લેક્ચર્સમાં વધારે જ્ઞાન મેળવવાનું એકદમ શું કહેવાય કે ટ્રેન્ડ બની રહ્યો છે. એટલા જ માટે અમે ક્વિક લેક્ચર્સના સ્વરૂપમાં તમને ઓછા સમયમાં વધુ માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને મળીએ નવા લેક્ચર્સમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.